मंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमस्तुते। फरा नहीं के फरसे नहीं किस्मत ना कायदा नागबाई ना हरा पे रामाडली करे ढोभ में राखे धन धन जननी तेरी रे वैष्णव जन तो मेरे करिए। राधे श्याम राधे श्याम राधे श्याम। ओम सूर्य देवताय नमः। अरे ब्रह्मांड में છુપાયેલા પરમાત્માને પામવા માનવીનું મન કેવું ઝંખે છે। હરે ભક્તોના હૃદયમાંથી પોકાર ઉઠે છે। હરે લોકોના પડઘાઓ દેશે દિશાઓમાં ફેલાયેલા છે। હરે રાણી આવા સમયે મને પ્રશ્ન થાય છે કે જગતની જાળ ગૂંથવામાં ઈશ્વરને શું ફાયદો થયો છે। હરે આ પૃથ્વીમાં જન્મ અને મૃત્યુ ઉદય અને અસ્ત આ બધું ઋષિને ઈશ્વરને શું કરવું હશે। હરે પાપના પ્રસન્ન રાક્ષસો આ પૃથ્વી પર જ પડે છે ત્યારે ઘડીભર મન પણ વિચલિત થઈ જાય છે રાણી। અરે મહારાજ ઈશ્વરના હેતુ આપણે માનવી ક્યાંથી પારખી શકીએ, પરંતુ પરમાત્મા જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે। અરે રાણી ગુજરાતનો રાજા કરણ ઘેલો જનુની હોવા છતાં તુર્કીના આક્રમણ સામે ટકી શક્યો નહીં। તેનો દેવ તેને ન બચાવી શક્યો। હરે દળ કટક નાસી ગયું ત્યારે સોમનાથ મુરલીધર અને દ્વારકાધીશ ક્યાં સંતાઈ ગયા હતા। હરે ભગવાનને પણ ખિલજીના ખાંડાનો ડર લાગ્યો હતો રાણી। અરે મહારાજ એવી રીતે શ્રદ્ધા ગુમાવવાથી આપણું પતન થયું છે।
શ્રદ્ધામાં સંશય ક્યાં પરાજય એવા તો કયક ચડતી પડતીના ઇતિહાસો ગિરનારે જોયા છે, છતાં તે અડીખમ અને અચળ ઊભો છે. અચળ? ના ના રાણી, ધર્મ મૂર્તિ રાણક દેવીને ધરતી કંપના આંચકા આવ્યા ત્યારે ગિરનારે શાંતિ ગુમાવી. પણ રાણી સામે જુઓ પેલું કોણ છે? મારી પવિત્ર માતા રાણક દેવી હજી ગિરનારની ગુફાઓમાં એના પડઘા ગાંજે છે કે સવારના પરમાં શું ઘમસાણ ચાલે છે? અરે શાંત થાઓ મારા રા. માતા રાણક દેવી હાજરા હાજર સતી હતા. ખમ્મા કરો સતી માતા, એ કાળના ચક્રને રોકવા તમે પણ તૈયાર ન થાવ માં. ખમ્મા સતી માતાને મારા રાની રક્ષા કરજો અને વંશનું તેજ વધારજો માં. અરે આ શું? અરે રાણી આ શું છે? અરે આ શું? મારા ગિરનારના સોસલા પડતા જાય છે. અરે રાણી આ દૂરથી આવતી લીલી દદા મારા માથે અથડાતી હોય તેમ લાગે છે. અરે આ ગંગા દળિયાને કોઈ ઉગારો, પણ જ્યાં સુધી ગંગાનું જળ મારા દેહને સ્પર્શ કરે છે ત્યાં સુધી કાળની પણ શું તાકાત છે કે મારું પતન કરે. પરંતુ માતા રાણકે મને કહ્યું છે કે પર સ્ત્રીના મોહમાં પડીશ. આ હા હા, કેવી ભયંકર કલ્પના છે. મહારાજને ઘણી ખંડા. મહારાજ આપણી બહેન અને બનેવી દામોદર કુંડમાં સ્નાન કરીને ચાલ્યા જતા નાગાજન ગઢવીએ જોયા હતા, પણ એમને આપણી પાસે આવવાની બહુ વિનંતી કરી, આપણી પાસે આવવાની ના પડે મહારાજ. અરે મારી બેન મારા આંગણે આવવાની ના પડે છે. અરે ભાઈએ બહેનનું શું હૃદય દુભાવ્યું છે કે ભાઈનું આંગણું તજીને ચાલ્યા જાય છે. અરે જાઓ નાગાજન ગઢવીને કહો કે જ્યાં સુધી બેન બનેવી મારે આંગણે પગ નહીં મૂકે ત્યાં સુધી મારે અંદર હરામ છે. અરે ઘણી ખમ્મા મારા વીરને, આવી આંકડી ટેક ના લ્યો મારા ભાઈ. અરે બેન તો ભાઈનું આંગણું તજીને ચાલ્યા જવાનું કારણ? ભાઈ કારણ કે કર્મની કઠણાઈ છે, બીજું કઈ ન પૂછીશ ભાઈ. જાણીશ ને તો તારું હૃદય કંપી જશે. જેમ બને તેમ તારી આ બેનને જલ્દી જવાની રજા આપ, કારણ કે ગંગા જળિયા પાસે અમારી જેવાને ઊભો રહેવાનો અધિકાર નથી. એ રોકી છે ના બલવાન અને જવા તેને વિરાતું, પણ જ્યાં જીવ્યા મુઆના જુવાન. અરે રે તું માની લે માંડલી. અરે મારી બેન એવો કેવો ભાઈ હોય કે રોતી બેનના આંસુ જોઈને પોતાના ઘરમાંથી વિદાય આપે. અરે મારી બેન તને શું દુઃખ છે તે ન કહે તો તને આ તારા ભાઈના સોગંદ છે. અને જુનાગઢના રાણી તે તો તું જાણે છો ને બેન. જુગ જુગ જીવો મારા વીરા, તે તો મારા પગમાં સોગંદની સાંકળો નાખી દીધી છે. તારે જાણવું જ હોય તો સાંભળ. તારા બેન બનેવીને કોઈ પૂર્વજન્મના પાપે રક્તપિત્તનો ભયંકર રોગ થયો છે, તેથી એને અહીં લાવો. કાંઈ ચાલ નથી ભાઈ. અરે બેન
સાર હોય કે ન હોય, અરે કોણ છે હાજર? મહારાજાને ઘણી ખમા, અરે જૂનાગઢના ધણી રામ આનની બાપુને ઘણી ખમા, અરે ઘણી ખમા, ઘણી ખમા. આજે ગંગા જળિયા મહારાજાને ઘણી ખમા. કહો મહારાજ, આજે જૂનાગઢની અંદર આપણા નામની જય જય નામની પુકાર બોલી રહી છે. અરે મહારાજ, આજ ગંગા જળિયા નામની અરે જય જયકાર બોલી રહી છે. કહો મહારાજ કે ગૌશાળા, પોટશાળા, અન્ય શાળા બધું આપની કૃપાથી સુખ શાંતિથી મહારાજ ચાલી રહ્યું છે. અરે મારી જોને તમે જાઓ, મારા પૂજ્ય બનાવીને સંપૂર્ણ માન સાથે મારી પાસે લાવો. અને જો આવવાની ના પડે તો કહેજો કે માનલિકના સોગંદ છે. ઘણી ખમા મહારાજને ઘણી ખમા. અરે મહારાજ, વિજર વાજા આ બાજુથી આવતા જ જણાય છે. હે રામ, અંતે મારી આવેલી ઈચ્છા જોવાનો મોહ ન છોડી શક્યો. તો જોઈ લો, આ કંચન વર્ણની કાયા ને આધોગતિના રૂપને જોઈ લો. અરે મારી રગે રગમાંથી વાસ કરું દુર્ગત મળતા જાય છે, માટે મને હેમાળે જવાની રજા આપો. અરે શું બોલી રહ્યા છો વિજલ વાજા? હજી દુનિયામાંથી પુણ્યની શક્તિ ઓછી થઈ નથી. અરે સત્યના સત સુકાઈ ગયા નથી. અરે જરા ગંગા જળ લાવો. અરે આજ સુધી હું સત્યના માર્ગ પર ચાલ્યો હો તો રોજ તારા જળમાં સ્નાન કરવાથી રા ગંગા જળિયો કહેવાતો હો તો હે ગંગા માતા, આ તારા જળના સ્પર્શથી મારા બનેલું શરીર કંચન જેવું થઈ જજો. ગઢવી, તમે તમારી સાલમાં ઠીક ઠીક આગળ વધી રહ્યા છો. અરે ગંગા જળથી નાવા વાળો તમારો રાહ આજે કસુંબા અને મદિરા લેતો થઈ ગયો. એટલે નાગાજણ અડધું કામ તો આપણું પૂરું થઈ ગયું. અરે સિકંદર ખાન, અરે સિકંદર ખાન, તમે યુદ્ધની અંદર તલવારના ખેલ ખેલી જાણો છો, પરંતુ અમારી દેવી પુત્ર રાણીનો પ્રભાવ ક્યાંથી જાણો? અરે અમે જો ધારીએ તો માનવીને દાનવમાંથી દેવ બનાવી દઈએ, અને દેવ જેવા હોવા છતાં સિકંદર ખાન ઇતિહાસના પાના ઉપર દાનવ બનાવી મૂકીએ. અરે નાગાજણ, માન્યો કે તમે માનલિકને બિરદાવી અને દારૂની લેટર ચડાવી દીધો એમ જ તને? તદ્દન સાચી વાત છે સિકંદર ખાન. કે કસુંબોને દારૂનો માર્ગ બતાવ્યો, પણ રા ગંગા જળિયાને મારા હાથના કસુંબા પીધા વગર તેનો દિવસ પણ ઉગતો નથી. માશાઅલ્લાહ. અરે ગઢવી, તમે પણ યુદ્ધના તોફાન જેવા લાગો ગઢવી. ખરી વાત છે કે રા ગંગા જળિયાને કસુંબાની પ્યાળી મળે તો સુરાન બની જાય છે. કસુંબાની પ્યાળી મળે તો સુરાન બની જાય છે, પરંતુ અરે સૈનિકોની સલામી કરતા રણવાસ વધારે પસંદ કરે છે.
અત્યારે તલવાર, અરે અત્યારે તલવારનો ખણખણાટ અને ઘોડાનો હણહણાટ. સિકંદર ખાન ઠુમરીના ઠેબા ઉપર ચાલવો તેને વધારે પસંદ છે. બોલો આ બધું કેમ બન્યું? નહીં નહીં, એક ઓલ્યો સમ માસમાં શેતાન કેમ બની ગયો તે જ સમજાતું નથી. પણ કયા હોગા અલ્લાહ જાણે ગઢવે, અલ્લાહ જાણે. અરે રાને આડેથી અત્યારે ધર્મની ઢાળ દૂર થઈ ગઈ છે. અરે રાણી સાહેબ 6 માસથી તેમના પિયર ગયા પછી અરે સતીનું સતીપણું દૂર થતા રાહ અત્યારે હતો તેવો જ દેખાઈ રહ્યો છે. અરે સિકંદર ખાન અત્યારે રાણું મન રાણીને છોડી એક સુંદર અપસરાની પાછળ દોડી રહ્યું છે. એટલા ગઢવે તમારું કહેવું એમ છે ને કે અત્યારે ને અત્યારે જ હુમલો થવો જોવે? ના 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 ના, અરે હજુ તો રાને મનાવનારા સેંકડો સોરઠિયા મજૂર છે. અરે સિકંદર ખાન હજી રાને પીઠ બળશે ત્યાં સુધી ત્યાંનો પરાજય નહીં પામે. હજુ સિકંદર ખાન રાને તેના હાથે કાળા કૃત્ય થવા દો એટલે તેનું પતન થઈ જશે. પરંતુ સિકંદર ખાન જો હું સોરઠનો સુબો ન બનું તો નહીંતર બધાને ભારે પડી જશે. આ નાગાજણની વાણી છે, જો રાને મદિરામાં ફેરવી નાખે તો અરે જેડે જો આ નાગાજણ વિફરશે તેડે તમારા તમામના માથા સોરઠની ધરતી પર ગોચા હાથ નહીં ચડે. અરે નાગાજણ ગઢવી, સિકંદર ખાન એક જ વખત વચન આપે છે, જો ગઢવી મારો દાવ સફળ થાય તો ગુજરાતનો સુલતાન હું અને આ સોરઠનો સ્વામી તું. તો જાઓ અમદાવાદ પક્ષકાર, તેવી જ રીતે અમદાવાદ જઈ મુસલમાનનો પક્ષ લો અને સૈનિકોને સમજાવે અને સોરઠ પાછા લઈ આવો. અરે તેમ જ થશે. અરે મોહમ્મદ, જી જનાબ. સોરઠ જીતજો તો તે જ પડે મારી તલવાર હું તેને સૌથી પહોંચાડીશ. અને ખંભાતના વાણિયાએ મારા માટે એનો ખજાનો ખુલ્લો મૂક્યો છે. તો ચાલો હવે. પડાઈ ગયો છે અને એના ઘરવાળા એકલધારે ગયા છે. પણ બાપુ એ આવામાં હાનાકાની કરે તો? અરે ગુંડા કહીએ કે જા મહારાણી સાહેબ આવી ગયા છે અને તું જા જલ્દી બોલાવી લાવે. જા જા. કાંઈ વાંધો નહીં, આવીને દાદી કરી નાખો. હા. અરે નાગાજણ, તારી યુક્તિ બરાબર છે. તે સુંદરી અહીં આવશે, તેના નૃત્યથી મારું દિલ ડોલી જશે અને પછી બાપુ અરે નાગાજણ ગઢવી, હવે તે અપ્સરા કેવી હોય છે તેનું વર્ણન કરો. નાગાજણ, તેનું વર્ણન કરો. આપણે તેમને જાણવું છે એમને. હા. આપ બિરાજમાન થાઓ. અરે દુનિયા ગલાય સર્વોપરી અને જોને હિંગોળ દેવા જોને એના આ ગઢવી વાહ. શું વાત કરો છો ગઢવી?
શું વખાણ કરું. ઓલી જાણે સ્વર્ગમાંથી અક્ષપરા ઉતરી. ઓલી તો હાલે તો હંસ કેરી ચાલશે મહારાજ. વાહ ગઢવી વાહ, તમે વર્ણવો છો તેવી પરી સામેથી સારી આવે છે. હવે જુઓ ચાલ્યા ગયા, હવે તમારા કોમળ હાથથી શરાબનો જામ ભરી અને મને પાવ. અરે બાપુ, આ શું બોલો છો? અરે ધરતીના ઘરે તમારા મુખમાંથી આવા શબ્દ નીકળતા આ ધરતી કેમ ન ફાટી નીકળે? અરે ધરતી ઘરે તમારા મુખમાંથી આવા શબ્દ નીકળતા આ સૂર્ય કેમ ન નીકળી ગયો? હું તો આપના આપને સદા કહેવાય. રે બધી સુંદરી પુત્રી માનું તો પછી મારું હૃદય સી રીતે હવે મેં તને અહીં બોલાવી છે તો તારે મારે આધીન થવું પડશે. અરે શાબાશ મારી બેન, એક બીજો તમાશો મારા તરફથી માર. અરે માલિક, રસ્તામાં આવતા સાંભળ્યું છે કે વિશાળ દેવ સૈન્ય લઈને અમદાવાદ જાય છે. તેને પાછા વાળવાનો હુકમ આપી અહીં આવી તો આપની આ લીલા નજરે ચડે છે. શું જુનાગઢના રાની રાજનીતિ આવી હોય છે? અરે રાણી, તે મને બહુ દિવસ દબાવ્યો છે, પરંતુ હવે હું તારાથી જરા પણ ડરવાનો નથી. અરે નાદા નબળા, મારા માર્ગમાંથી ખસી જા, નહીંતર આજ પડે તારો જીવ ચાલ્યો રહેશે. અરે મારો જીવ તો ક્યારનો ચાલ્યો ગયો છે. જ્યાંથી મારો પતિ પાપના પંથે ચડ્યો ત્યાંથી હું જીવન હારી બેઠી છું. એક ધર્મ ભરતાર પોતાની પત્ની સામે કેવી રીતે પાપ કરી શકે? કેવી રીતે શું? ગામ શાબાશ સુરવીર સરદાર, તલવારના ખેલ બહુ સારા ખેલો છો. હવે બોલો, તમારે શું કહેવું છે? અરે મારી બેન, તો તારે ઘરે જા. સારું થયું કે મારા પતિના હાથે થતું કૃત્ય રોકવા હું વખતસર આવી તો અને તારો પતિ આ ધરતી છોડીને ચાલ્યા જાવ. અરે મહારાણી તમે અરે હું તો જડથી બળી રહેલા આ વડલાની રેલી બીજે ક્યાં જાય? નીતિમાન જીવો અને ધર્મના રક્ષણ અને સતીત્વની આબરૂ હોય ત્યાં જઈને વસો તો જલ્દી અહીંથી નીકળી જા. અરે મારા તનમનના માલિક, આપની સામે આ શસ્ત્ર ઉગાવવાનું પાપ આ હાથે થયું છે, પણ સ્ત્રીનો પતિ જ્યારે વ્યભિચારી બને છે ત્યારે સ્ત્રી આ માર્ગે જાય છે. જય સોમનાથ. હે રાણી, મારી મહારાણી, તે આ શું કર્યું? અરે બરાબર છે દેવધર, આપણે તો રાજ રમતના રસિયા. રાજા સુલતાન હોય કે રાજા દીવાનગીરી તો નાગરના હાથમાં જ રહેવી જોઈએ. બરાબર છે સાળંગર. લ્યો આ ભગત આવ્યા. અરે સજનો, વૃષ વિહારીના વિઘ્ન રૂપી નગરમાં વસતા તમામ નાગર જ છે અને નાગર કાંઈ વશીખંડ અધિકાર લઈને પ્રભુને ત્યાં નથી અવતરતા. અરે દુખી જનના દુઃખને જે હરે તે નાગર, અસતને ઉધારી પાવન કરે તે નાગર, અને સદા જીભ પર પ્રભુનું નામ ધરે તે નાગર. અરે નરસિયા, સાંભળ્યું છે કે તમે હવે ચમત્કાર પણ કરો છો. તમારા પુત્રના લગ્નમાં સારી સહાય મળી હતી અને કુંવરબાઈને મામેરું પણ કોક દામોદર શેઠ આવીને કરી ગયા અને તમારી લખેલી ઊંડી પણ કોક શામળિયાએ શિકારી. આ બધું સાચું છે કે ડીંગે ડીંગ? અરે બાપલા, ચમત્કાર તો હું કાંઈ જાણતો નથી. હું તો ગાંડી ગાંડી રીતે કૃષ્ણના ગુણગાન ગાઉં છું. બાકી કોપે ભગીની ભાત તાત કે માત કોપે, કોપે પુત્ર પત્ની નગરનો નરપતિ કોપે, કોપે નવગ્રહ સામટા કર્મ ધીક કોપે નહીં. પણ મારો વાળ વાંકો ન થાય, મારો કૃષ્ણ કદી કોપે નહીં. મહેરબાન સોરઠના શિરતાજ જુનાગઢના ધણી રામ આટલી પધારી રહ્યા છે. અરે મહારાજ આ બાજુ આવી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, આજ નરસિંહાને બાપુને હડપટે સડાઈ દેવો છે. કેમ બોલ્યા ની ધરણીધર? બરાબર છે હો. મારો ભાઈ જ છે હું.
અરે જય શ્રી કૃષ્ણ. સ્વર્ગના ધરતીના ધણીને જય શ્રી કૃષ્ણ. રાજન લ્યો આપ પ્રસાદ. રા બાપુ એ પ્રસાદીને અટસ્યો નહીં. એ હરિજન વાસમાંથી પ્રસાદી લાવ્યો છે. અરે શું કહો છો સારંગધર મહેતા? નરસિંહ ભગત બાપુ મહેતાજીને ભગવાન હાજરા હાજર છે. એ ધારે ને એમ કરી શકે છે બાપુ. અને બાપુ એ ભગવાનનું નામ લઈને ઓલા નાગાજન બાપુ કીધા એના નાગ બનાવી દે. અને આ સારંગધર બાપુને સાપ બનાવી દે. અને શ્રીધર મહેતાની સાળીઓ બનાવી દે બાપુ. એવા છે. અરે મૂર્ખાઈના શબ્દોમાં તમે સાચા રૂપ કહી રહ્યા છો. વાત આપા છે. અરે ભક્તરાજ, તો તમારે એ ચમત્કાર અમને બતાવવો પડશે. સાસુ કહો, તમારી પાસે પ્રભુ આવે છે ખરા? અરે ભોળા રાજન, પ્રભુ તો બધાય પાસે છે. પ્રભુ ક્યાં નથી તે મને બતાવી શકશો? રા બાપુ પ્રભુ એને હાથો હાથ આવી અને હાર પહેરાવી જાય છે. એમ? અરે ભગત, તો મારે એ બાબતનું પારખું કરવું છે. ચાલો મારા રાજમહેલમાં બોલાવો તમારા કૃષ્ણ કનૈયાને અને માગી લો તેની પાસેથી હાર. અરે ઓ ભગવાન, હું એક ગરીબ કૃષ્ણની શરણ રજ જેવો ગરીબ, આ સમસ્ત સ્વર્ગના ઈશ્વર મુજ ગરીબને શા માટે પીડો છો? અખિલ બ્રહ્માંડનો માલિક મારા હૃદયમાં હોય ખરો? જો તારા ક્રિયામાં ન હોય તો તું એમનું ભજન છોડી દે. અરે હરિને હર તો બંને સરખા જ છે. મારા વાલાની રાસ લીલામાં મહાદેવજી પણ મશાલ લઈને ઉઠેલા. મારે તો બંને સરખા જ છે. સુખ સંસારીનું મિથ્યા કરી માનજો. સુખ સંસારીનું મિથ્યા કરી માનજો. અરે ભગત, ભવાઈ રહેવા જો. અરે વીરા, નરસિંહ મહેતાને આપણી મહેલના
પાછળના કારાગૃહમાં પૂરી જો. આવતીકાલે જો પ્રભુ તેને હાર પહેરાવી જાય તો તે સાચો ભગત, નહીંતર સવારમાં તેનો શિરત છે. વીરા લઈ ચાલો આ તેને હરે તેના બધા ભગતડાઓને. હરે વારે થઈ ગોંડી થઈ ભગત રાજ. આરા બાપુનો હુકમ તમે સાંભળ્યો? હાલ્યા આવો મારી આરે, નહીતર મારે બસ અપીલ કરવી પડશે. અરે શું થાય યાર? શ્રી કૃષ્ણની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. આપણે તો એની ઈચ્છા પ્રમાણે નાચનાર પૂતળા છે. પણ બાપુ તો જટ પ્રભુને બોલાવો. આવા ભયંકર કેદખાનામાં તો બહુ બીક લાગે છે. અરે બેટા, બધી જગ્યાએ શ્રી કૃષ્ણ તો વસેલો જ છે. પછી બીક શા માટે? પણ બાપુ તમારી આ દિશા આપણી આવી બની. અરે શું ખોટું છે બેટા? માતાજી ભારે ફરી માંડલેક માતા ભરેલો જો પ્રભુ સવારે હાર નહીં આપે તો એ આત્મહત્યા જરૂર કરશે. અરે પ્રભુની એવી ઈચ્છા હશે તો એમ પણ બને. અરે ભગત, તમે આમને આમ મરી જશો. એકવાર કબૂલો કે હું ખોટા રસ્તે છું તો હમણાં જ તમને છોડી મૂકું. અરે ભોળા રાજા, પસ્તાવો તો હવે તમારે કરવાનો છે. કારણ કે એક વૈષ્ણવને સમજદારના બહાને દરેક ધારામાં પૂર્યા છે. અરે હું તો ગાંડી ગાંડી રીતે કૃષ્ણ કલ્યાણનો ગુણગાન ગાનાર છું. અરે તમે
તમે ચમત્કાર કરો છો તેમ બધાય કહે છે. અરે રાજન, એ ચમત્કાર તો મારા નામનો છે. તો તમે તમારા કનૈયાને રીઝવીને બોલાવો અને તેના હાથે તમારા ગળામાં હાર પહેરાવે તેવી મારી ઈચ્છા છે. અરે રાજન, તમે સ્વર્ગના ધણી, એ બ્રહ્માંડનો સ્વામી, આપણા કાયામાં થોડો રહે રાજન. અરે બાપા, તેથી તો જીવન મરણનો અધિકાર મારા નાથે પોતાના હાથમાં રાખ્યો છે. અરે ભગત, તું મને તું જ કહેવાની હિંમત કરે છે. અરે તારે જોવું છે મારી કેટલી સત્તા છે. અરે રાજન, સત્તા તો કેવળ શ્રી કૃષ્ણની છે. ધણી લાખ તો મોટી કાકા બરાબર. અને સમ્રાટો સુરવીરો સાજ્યા, કાળ ચક્રની શેરી. સદા સમ્રાટોને મેં દીઠા, ભીખ માંગતા છે. એટલે શું, હું સોરઠનો ધણી કાલ ઉઠીને શેરીમાં ભીખ માંગી છે, સમજ ને? અરે ઈશ્વરની એવી ઈચ્છા હશે તો એમ પણ થશે રાજન. પણ હું તો બોલે પ્રાર્થના કરીશ કે તમારું કલ્યાણ કરે. અરે ભાઈ, તારો ભગવાન મારું કલ્યાણ કરે. અરે ભગત, મધરાત વીતી ગઈ છે, જો સવારમાં તારા કૃષ્ણના હાથે તારા ગળામાં હાર નહીં આવે તો મારા હાથે તારા ગળામાં તલવાર પડશે.
પરત વ્યાજ સાથે પાછો આપ્યો છે તેની આ પહોંચ લખી આપું છું. હવે તમે તમારો ગીરવે મૂકેલો કેદારો રાગ ગાઈ શકો છો. લેખી ધન શ્રીરંગ શેઠ મુકામ તળાજા. વારે જગતકાળિયા આખરે તારી હટ રાખી અને તારા ભક્તની પણ હટ રાખી. હવે તારે કેદારો સાંભળવો છે ને તો સાંભળ. હું તને પેટ ભરી ભરીને કેદારો સંભળાવું. दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे. दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे. मन मंदिर की ज्योति जगा दो, मन मंदिर की ज्योति जगा दो, घट घट वासी रे. दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे. दर्शन दो घन श्याम. मंदिर मंदिर मूरत तेरी, फिर भी ना दिखे सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी, फिर भी ना दिखे सूरत तेरी. युग बीते ना आई मिलन की, युग बीते ना आई मिलन की, पूर्णमासी रे. दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे. दर्शन दो घन श्याम. द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले. द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले. अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे. दर्शन दो घन श्याम नाथ मोरी अखियां प्यासी रे. दर्शन दो घन श्याम.
અરે બાપુ જો અઢાર કે કાંઈક તમારા ગળામાં પડ્યું હોય એવું લાગે છે. અરે બસાવો મહેતાજી બસાવો, બસાવો મહેતાજી બસાવો. અરે મહેતાજી, મેં કોઈ એક કાળ મૂર્તિને તમારા ગળામાં હાર પહેરાવતા જોઈ છે. મહેતાજી મને માફ કરો. શું કહ્યું રાજા? કાળ મૂર્તિ? હા, અરે એ કાળ મૂર્તિ એ જ મારો કૃષ્ણ કનૈયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો દ્વારિકા
ગાતા હતા ત્યારે તમારા વેણે વેણે મારા પંડમાં જોગ માયાનું લોહી ઉછળતું હતું. અરે આયમાં આ રળિયાત કહે છે કે અહીંની ધર્મશાળામાં જુનાગઢના કામદાર અને એના ઘરવાળા પધાર્યા છે. ઈ માંડલિક બાપુ વિશે બહુ ખરાબ બોલે છે. તે કહેતા હતા કેમ માંડલિક બાપુને એકવાર બેગડા સાથે ન ભટકાડો તો મારું નામ વિશલ કામદાર નહીં. શું વાત કરે છે છોકરી? એ કામદાર અને એના ઘરવાળા અરે વગર વાહને આપણા ગામને પાદરે આવ્યા છે. હા આયમાં ફક્ત બે માણસો છે. રાયે ખીજાઈને કાઢી મેલ્યા હોય એવું લાગે છે. તો જા ગગી એ બેયને અહીંયા તેડી લાવ. અરે હાય ઈ શું કરવા આવ્યા હશે? અરે દીકરી મિનળ, હવે મને માઠા દાડા દેખાય છે. અરે આ સોરઠની ધરતી ઉપરથી ધર્મ વિદાય લેતો હોય તેમ મને લાગે છે. અરે રાનું પુણ્ય હવે પરવારતું જાય છે. હવે મને કાંઈ સારું લાગતું નથી. અરે આયના પણમાં આવેશ આવ્યો. ઘણી ખંભા જોગ માયાની. હાય આપ શું જોઈ રહ્યા છો? દીકરી મિનળ, ઓલો જુનાણાનો કિલ્લો તૂટ્યો, ગિરનાર ડોલ્યો. નહીં નહીં, હે આય લોબડિયાળી, ખમા કરો. આ દળ કટકનું હિન્દુ વટ હારશો નહીં. અરે તમે ખપ્પર ભરવા માંગો છો, પણ મને એ લોહીના ખપ્પરમાં અરે રા તણાતો દેખાય છે. અરે કરગરતો ને તડફડતો આજે રા પડ્યો છે. પ્રણામ કરું છું આય. અરે આય માતા, આ કામદાર અને એના ઘરના આપને પ્રણામ કરે છે. બધી જ મનની ભ્રમણા છે. આવા માઠા દાડા આ કોઈને ન દેખાડે. સાચી વાત છે માતાજી. જે દિવસો તમારા દીકરા નાગાજણે મને બતાડ્યા છે, અરે માતાજી તે દિવસો કોઈને ન બતાડશો. શું નાગાજણે? અરે ભાઈ કામદાર, એણે એવું તે શું કર્યું છે કે તમારે આમ બોલવું પડે છે? અરે એણે શું નથી કર્યું એ પૂછો. આ તમારી સામે ઉભેલી અબળાને તમારા દીકરા નાગાસણે બેન દીકરીઓની હાલત કેવી કરી મૂકી છે. અરે બેન દીકરી, અરે કહે બેટા કહે, મારા નાગાજણનો શું વાક છે? અરે આંખમાં આંસુ લાવીશ નહીં. હું એક સારણિયાણી છું. જો મારા દીકરાનો વાક હશે તો એવી આકરી સજા કરીશ કે દુનિયામાં માણસો કંપી જશે. અરે મારી કુખે જન્મેલો જો અધર્મ હશે તો હું મારા હાથે જ એનું કાળજું કાપીને અરે આ લોબડિયાળીની પૂજા કરીશ. અરે આયા કાંઈ કહેવા જેવું નથી. અમને ખબર નહોતી કે આ તમારું ગામ છે. આ તો અહીં મુકામ કર્યો, આ ગામનું પાણી પીધું. હવે અમને રજા આપો એટલે જલ્દી રવાના થઈએ. અરે આટલો બધો દોષ નાગાજણ ઉપર શા માટે? અરે દીકરી કંઈક માંડીને વાત કર, તારો કોઈ વાળ વાકો નહીં કરે. અરે તમારા દીકરાએ રા ગંગા જળિયા જેવા પવિત્ર માણસને દારૂ અને કસુંબાની લતે ચડાવી અને દીકરીઓના પાલવ ખેંચવાનું શરૂ કરી દીધું છે. મહારાણીની મદદથી હું બચી ગઈ અને મારે ખાતર મહારાણીએ જીવ દઈ દીધો. શું વાત કરે છે દીકરી? શું વાત કરે છે? હા આવું તો હવે જૂનાગઢમાં રોજ થવા લાગ્યું છે. 3 દિવસ પહેલા ભક્ત નરસિંહ મહેતાને જેલમાં પૂરી અને તેના પર ત્રાસ ગુજાર્યો. અરે આ બધી લીલાનો દોરનાર છે તમારો નાગાજણ. શું આટલી બધી હદ સુધી નાગાજણ નીચ બન્યો છે? અરે હું માની શકતી નથી. અરે પોતાના દીકરાના કલંક સાંભળતી વખતે દરેક જનેતા આમ જ કહે છે કે હું માની શકતી નથી. પણ હાય એ ન ભૂલશો કે બીજી સ્ત્રીઓના સંસાર બગડે છે આજ રીતે. શાંત થા દીકરી, બસ એક વખત મારા નાગાજણને અહીં આવવા દે, નહીતર હાલ અટાણે જ આપણે જુનાગઢ જઈએ. અરે હું ઈ રા તેમજ નાગાજણને ભરી પીશ. અરે હાય, જૂનાગઢનું પાણી તો અમે હરામ કર્યું છે. તો કામદાર આમ ક્યાં હવે અમદાવાદ જાવ છો? હાય, મારી આબરૂ પર ઘા કરનારને કોઈ ભેગો કરવા સિવાય કોઈ ખ્યાલ જ નથી આવતો. પાછો વળી જા બાપ. અરે બાપના વાકે માને સજા કરવાની વાત તમે ન કરો. અરે આ દેશનો ધણી ખરાબ થયો તેમાં પ્રજાનો શું વાક? અરે આવી ભૂલ તમે ન કરો કામદાર. આયમાં
બાદશાહના ઘોડે સવારો આ તરફ આવી ચડ્યા છે. અરે હા, લાગે છે તો બાદશાહના ઘોડે સવારો આ તરફ જ આવી રહ્યા છે. અરે આ તો બાદશાહના સેનાપતિના માણસો છે, નાગાજણને મળવા આવ્યા લાગે. અમારા ખાન સિકંદર ખાન સાહેબનો હુકમ છે કે જૂનાગઢના કામદાર કૃષ્ણદેવ તથા તેમની પત્નીને સલામ કહે છે. એટલે તમારા ખાન સાહેબ શું કહેવા માંગે છે? અમારા ખાન સાહેબ કહેવરાવે છે કે તમારી બંનેને છાવણીમાં બોલાવે છે. અરે તમારા ખાન સાહેબને કહી દેજો કે તેમને કામ હોય તો અહીંયા આવે, કામદારને પૂરતો જ નથી. તો જબરદસ્તી લઈ જવામાં આવશે. સવાઈ શેર ખાન પકડ લો દોનો કો. અરે બચ્ચા, સોરઠને ભૂમિનું પાણી ઓસરી નથી ગયો. અરે કહું છું કે પાછો વળી જા. અરે કહું છું કે આ સારણના દેશમાંથી પાછો ચાલ્યો જા, નહીંતર અહીંયા જ માતાજી પાસે તમારા માથા નાળિયેરની જેમ વધેરાઈ જશે. અરે મારા દેવી પુત્રો, આ વરુડીનું નામ લઈને તૂટી પડો. ગોતવા માટે. અરે એટલું નહીં, પણ તમારી માતાએ એને આશીર્વાદ આપ્યો. પણ એટલું નહીં, મારા 10 બહાદુરોમાંથી તમારી માતાએ 4 સિપાહીઓને કાપી નાખ્યા છે. કાપી નાખ્યા એ તો ઠીક, પણ તમારો એક અશ્વ સવાર મારી ઘરવાળીને ઘોડા પર બેસાડીને લઈ ગયો છે. અરે એને કાપી નાખવા હું આવ્યો છું. અરે ના ના, એ વળી કયો પૃથ્વીરાજ હતો કે મારી ઘરવાળીને ઘોડા પર બેસાડી લઈ ગયો? હે સિકંદર ખાન, તમારા ઘોડેસવાળા મારા બાપને લાગાઈ ઇસ્તેમાલ કરે છે, એ બિલકુલ મને પસંદ નથી. અરે ભલેનું તમે તેવો કાપી રહ્યો, પણ મારા બાપની સામે કોઈ ઓછા કરશે તે પણ હું બિલકુલ સહન નહીં કરી લઉં. અરે ગઢવી નાગાજણ, હું પણ સિકંદર ખાન, જો મારા પંજામાં સપટાયેલો શિકાર જો કોઈ છોડાવી જાય તો એવું પણ નહીં સાકી લઉં. અરે તમે બે માંથી એકેય નો સાકી લો, હું મારા પત્નીના હરણને હું કામ સાકી લઉં? હે મિયા સાહેબ, મને અત્યારે અને આ ઘડીએ મને મારી વીજળી મળવી જોઈએ. અરે નદાન, અદબ છોડીને વાત કરે છો? અરે તારી જેવા ગુલામ છું, મારી સામે આંખ ઊંચી કરીને વાત કરે. અરે વીરા, અરે વીરા તું ચૂપ રે, અમારી વચ્ચે ના. અરે સિકંદર ખાન, તમે એ ના બોલતા કે એ કડવી નાગાજણની પાણી મુગલ ધારીના મુગંદે ધૂળ ખાખા કરી દે તો તમારી જેવા પાસ્તા કૂતરાને હું ઉતારી લઉં. અરે નાગાજણ ગઢવી, એ તો હું પણ જાણું છું. અરે સોલંકીની સિપાહીની લાલચથી આ જૂનાગઢના ભૂતકાળનું રાનું માથું ઉતારી લીધું. અરે ખોટા વખાણ કરી કરી અને ખોટા ગીતો ગાય ગાય કેટલાય શૂરવીરોના શરીર ધૂળમાં રંગોળી નાખ્યા. અરે જીવતા રહો મિયા સાહેબ, જીવતા રહો. તમારી વાત અડધી સાચી છે અને અડધી ખોટી છે. કેટલાક સારણોએ એવા કામ કર્યા છે કે 100 માંથી 95 સારણોએ તો રાજાઓના અન્યાય સામે માનદાતાની મતીને ઠેકાણે આણી છે. સરસ્વતીનો ભક્ત સાસો હોય છે સારણ. અરે ઓમાય જતા હરખથી હે નાઈના કારણ એના વસનના હોય છે નહીં સંસારમાં વારણ. તેથી દેવી પુત્ર સૌ કહેવાય છે સારણ. જીભ ઉપર સરસ્વતીને હૃદયમાંથી રામ છે. શક્તિના સંતાન સાસા સારણો તમામ છે. તમારી બેની વચ્ચે ના સિકંદર ખાન, હવે મારી આંખના પડાળ ખુલી ગયા છે.
હવે તો સોરઠિયા સૈનિકો અમદાવાદના કિલ્લાને ઉપર વિજય પતાકા ફરકાવ છે. મેં તમને મારા મિત્ર માન્યા, મારા જ ગામમાં જોઈ જે તમે તમને શરણ આપ્યો એનો હાથ પકડવાની હિંમત. અરે બેમાન, શોખ ખાतिर આમ માલિક નું મૃત્યુ ચાહશો? અરે મારી દોસ્તીમાં દગા સિવાય બીજું હોય ન શકે ગઢવી નાગાજણ. અરે ઓછા ન ઉતરતા સોરઠના સંતાનને સાબદો કરી અમદાવાદ લાવજો. અરે તેને ભરી પીવાની શક્તિ આ સુલતાનમાં છે, પણ યાદ રાખજો કે માંડલેક તમારી પાયમાલી કરી નાખશે. મારી પાયમાલી નહીં, મારી પાયમાલી કરશે જય નાગાગા. જય નાગાગા વિનાશના વૃક્ષને ઉગાડે તેનો નાશ કરી શકે. અરે સિકંદર ખાન, તમે રા ગંગા જળિયાને સુરા અને સુંદરીને રસ્તે વાળ્યો છે. તે રા ગંગા જળિયો ફરી વળશે તેની પર ખાતરી રાખજો. નીકળ્યા ખાન સાહેબ, પેલા હું રોપી કેતો હતો, પણ જે ધણીનું જોર હતું એ ખસી ગયું. હવે હું કરીને કહું છું કે મને મારી ઘરવાળી પાછી આપી જો, નતર તમારા ગળાના સમ એની હાથની રસોઈ સિવાય કઈ ખાવાનું ભાવતું જ નથી. હો અરે બચ્ચા વિરામ, બોલો બાપા, દાઢી કરવી છે? ખરી ખમો આવો. શરાબ નથી, નાળિયેરનું પાણી છે. અરે બચ્ચા વીરા, બોલો બાપા, મેં તો ભૂલ થઈ ગયો. હું તને મારા ખજાનામાંથી 10,000 લગડી આપવા ઈચ્છું છું. લે કર વાત. આ ખાન ભાઈ ને બાપાએ કીધું કાં તો વડસવાજ મેળો મારો બેટો. ખાન સાહેબ જલ્દી શરત બોલો એટલે મારો જીવ હેઠો બેસે. અરે શરત એ છે કે નાગાજણ ગઢવી અને માંડલિક વચ્ચે ભયંકર વિખવાદ થવો જોઈએ. પણ એ બંને ભાઈબંધ વચ્ચે વિખવાદ કરવો શી રીતે? રા એના હાથનો કસુંબો પીવે તો જ એનો દી ઉગે. અરે અંચે તો તું આનંદ જ છો, તું જ કામ આવીશ, આખરે તું જ કામ આવીશ. એટલે હું કામમાં આવી જાઉં એમને? ખાન સાહેબ, તમારા ગળાના સમ કોઈ ઉક્તિ જડતી જ નથી. તો સાંભળ વિરામ આનંદ, તો સાંભળ કે મારે સેનાપતિ પાસે આવેલા કહે છે કે નાગાજણની વરત બહુ સુંદર છે, તો જ તેના વખાણ અરે માંડલિક પાસે જઈ કર. એટલે માંડલિક તેને મેળવવા માટે પ્રયત્ન કરશે. એટલે નાગાજણ કાળા નાગની જેમ ફૂફાણા મારશે, ડોલવા મળશે. આવું કાળું કામ અને મારા હાય બાપા. જો તો તને 10,000 સોનાની લગડી આપું અને બીજી બાજુ તારી વરત બોલ, આ કામ તને મંજૂર છે? મારી વીજળી મળશે. તો લાવો પૈસા અને લાવો મારી વીજળી. કામ પૂરું થયા બાદ અને પૈસા હું તને મારા ખજાનામાંથી 10,000 લગડીઓ આપું છું. ના ના ખાન સાહેબ, તમારા જેવા માણસોને કામ કઢાવ હોય તો બહુ બડાઈની વાત કરે છે, અને કામ પતી ગયા પછી કહે છે કે મેં નથી કીધું. અધિકાર મેળવવા પડતા બોલે વસન મીઠા મારા બેટા.
તમારા બાને ટલ્લા ખાઈ ખાઈને હું અમારે મરી જાવ ના ના વાણંદ એવું નથી अरे अब्दुल्ला जी जनाब उसको 10,000 लकड़ी दो और उसको जनाब को बोलो क्या उस मारी वीजोड़ी लाओ मारी वीजोड़ी जोड़े मारे पहला वो मेरा वाणंद को उसको वीजोड़ी दे दो और उसको पैसा दे दो लाओ आपका हुक्म आओ चल અરે આયમાં આજે તો માં જગદંબાની એવી પૂજા કરીએ કે આપણા ગામનો દુશ્મન આ ગામ છોડીને ચાલ્યો જાય. ના ભાઈ આપણે ભલા તો ગામ ભલું આપણે તો દેવના બાળકો કહેવાઈએ આપણે તો બધાનું સારું ઈચ્છું જોઈએ હો ભાઈ. દીકરી મિનળ તારી વાત સાચી છે. અરે આપણી નાતે ક્ષત્રિયોને આશીર્વાદ આપવાને બદલે શ્રાપ જ આપ્યા છે. અરે મને થોડા દિવસથી અપશુકન થાય છે. મારું હૃદય ધ્રુજે છે. આ સોરઠની ધરતી ઉપરથી ધરમ વિદાય લેતો હોય તેમ મને લાગે છે. અરે હવે મને કાંઈ સારું લાગતું નથી. અરે આઈમાં એ તો બધી મનની ભ્રમણા છે આઈમાં મનની ભ્રમણા છે. બસ મનની ભ્રમણા નીકળે તો સારું. બાકી ખબર મળ્યા છે કે જુનાગઢ થી નાગાજણ ક્યાંક વયો ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી આ ગામમાં ભયના ભણકારા પણ વાગે છે. અરે જોગમાયા બધાય સારા વના કરશે આઈમાં. વિશાળ કામદાર પણ તમારી જેવી જ વાતો કરતા હતા. રાયે એને પણ સંતાપ્યા અને એ અત્યારે ચારે બાજુ પાયમાલી જોવે છે આઈ માતા. અરે મિનળબેન તમે તો હજી ઘણા નાના છો. તમને શું ખબર પડે આ રાજપાટ અને ખટપટની. અરે એક તો સરહદ ઉપર સુલતાનોનો ભય છે અને આ રાને અવળી બુદ્ધિ સૂજી. જ્યાં સમયની પાળ ઉઠે છે ત્યાં સર્વનાશ હોય છે. મને પણ એમ જ લાગે છે કે જાણે આ સોરઠની ધરતી કોઈ ભયંકર રાક્ષસની એડી નીચે દબાતી હોય તેમ મને લાગે છે. અરે આ સોરઠ વાસીઓ પર કેવો સમય આવશે એ કાંઈ સમજાતું નથી. અરે આઈમાં એવું અવળું ન ભાગો વીરમતીબેન. તમે અને તમારા પતિ હટાણે જોગમાયાના બેસણા વચ્ચે પવિત્ર ચારણોના દેશમાં છો. તમારી સામુ આંખ ઊંચી કરી જોનારને આઈમાં આવી પહોંચ્યા. અરે કોણ આવી પહોંચ્યા? અરે આઈમાં રા અને તેના 100 ઘોડેસવારો આ તરફ આવી પહોંચ્યા. અરે ગમે તેમ તોય ધરતીનો ધણી આપણા ગામને પાદરે ક્યાંથી? અરે મોકલો સારણ ગઢવીઓને રાનું સામયું કરવા માટે. અરે મારે એ ગાદીના ધણીને આજે બે બોલ કેવા છે. અરે નાગબાઈ માં તમે ધારો છો તેવા રાહ હવે રહ્યા નથી. આ તો તમારા ગામને પાદરે નીકળ્યો છું એટલે તમને કહું છું કે ગામના લોકોને કહો કે ક્યાંક દૂર દૂર ચાલ્યા જાય અને છુપાઈ જાય. આ તો તમારા ગામને પાદરે નીકળ્યો છું એટલે તમને કહું છું. અરે ગમે તેમ તોય ધરતીનો ધણી અરે ઈ પાદરે આવે ને આપણાથી ભાગી જવાય? અરે દીકરી મિનળ આજ તારો પતિ ગામમાં હાજર નથી અને આપણે અન્નદાતાને મોં પણ ન બતાવીએ તો આપણને ધિક્કાર છે. અરે કામદાર તો દૂધથી દાજેલા એટલે છાશથી પણ ભડકે છે. નજર રાખો મહેરબાન સોરઠના શિરતાજ જૂનાગઢના ધણી રા માંડલિકને પધારી રહ્યા છે. હરે વધાવવાની કાંઈ જરૂર નથી. હરે નાગબાઈ તમે અને આ કોણ? નાગાજણની પત્ની. હરે વીરો વાણંદ સાસુ કહેતો હતો કે સૌંદર્યનો ખજાનો લઈને તો નાગાજણ બેઠો છે. હરે આજે આના રૂપનો જળહળાટ જોઈને મારી આંખો પાગલ બની જાય છે. અરે ઘણી ખમ્મા રા બાપુને ઘણી ખમ્મા. અરે બેટા મિનળ રાના કપાળમાં ચાંદલો કરીને તેમને ફૂલડે વધાવો. હરે ભારે કરી ભૂંડી થઈ મિનળ ચાંદલો કરીને વધાવશે તો મારાથી તેના હાથની માંગણી કેમ કરાશે? રાતો ફરે છે. અરે વાત વાતમાં ફરવું એ તો મોટે રાની મોટાઈ
અને વેણે ફરે તે સત્તાધીશ. અરે દીકરી મિનળ, આ બાજુ ફરીને રાને ચાંદલો કરો. ઘણી ખમ્મા અન્નદાતાને. અરે આયમાં રાતો હજુ ફરે છે. અરે રાજા તો ઈશ્વરનો અંશ કહેવાય. ગંગા જળિયો. અરે સૂરજ સામો ઊભો રહીને આજે તિલક કરાવશે. અરે દીકરી મિનળ, આપણે બે ડગલા આગળ વધો. અરે બાપુ, હવે તો ઉગમણા મોઢે ઊભા છો, હવે તો તિલક કરાવશો ને. અરે આયમાં રાતો હજુ ફરે જ છે. તઈ તો મને લાગે છે કે આજે રા નથી ફરતો, પણ રાનો દી ફરે છે. અરે તેનું પાપ આજ એને દિશા બદલાવે છે. અરે નાગબાઈ માં, હું તમારી પૂજા નહીં પણ તમારી આ પુત્ર વધુને દુનિયાની મહારાણી બનાવવા માટે આવ્યો છું. અરે હા હા પૂંજારણ, હું તો તારી પૂજા કરવા આવ્યો છું. અરે ધૂળમાં રગદોળાતા આ રૂપના રત્નોને પગ તળે કચડાતું જોવા કરતા તેના માથામાં મુગટ જડિત વધુ સુશોભિત બનાવવા આવ્યો છું. અરે સાલ રૂપની રાણી, આ જૂના રાનો દરબાર તેની મહારાણીને ઝંખે છે. અરે રાનો અર્ધું સિંહાસન ખાલી છે, પટરાણીના પદે બિરાજવા કુમ પગલે આગળ થા. અરે સોરઠના રા, તું સોરઠનો ધણી હોવા છતાં અરે હજી સુધી તે સોરઠની સતીઓના સત જોયા નથી. અરે હજી કહું છું, સમજીને પાછો ચાલ્યો જા, નહીં તો તારે તારા કર્મે દુખી થવું પડશે. અરે તું તો માવતર કહેવાય. તો મીઠે નજરની મે અને કુડી ન હોય મોઢે ધણી. પણ સાંભળવા માંગતો નથી. અમે સોરઠી ચારણો, અમે કુમારી જાયે લીને વાટે રાની, અમે મોઢે ચડે નહીં માંડલી. મારે તમારી કોઈ પણ શિખામણ નથી સાંભળવી. બસ રૂપ સુંદરીને આગળ કરો. તો યાદ રાખજે, અરે જાશે અને આપણ રહેશે નહીં, તેથી ભક્તો માગવા માટે જ આવ્યો છું. હે આઈ જોગ માયા, આ હું શું સાંભળું છું? અરે શું આ રા બોલે છે? અરે સોરઠના ધણી, હજી સમજીને પાછો ચાલ્યો જા, કારણ કે મેં હજુ સુધી કોઈને શ્રાપ આપ્યો નથી. અરે ગઢ જૂનાની પોર અને બની ગયો છું. તો હવે સાંભળી લે, શ્રાપનો તને શોખ છે તો આજે કાન ખોલીને સાંભળી લે. પણ દરવાજે દરવાજ અને દરવાજા રે તેની પાસે હોય તેટલા આપી
સામે થાય છે તું જાણે છો? શું તું સોરઠના રાજી બીતો નથી? અરે જે તો તું એકવાર તારા પવિત્ર તેજની સામે થતા પાણા નિર્મલ્ય વિના છે. અરે માન્યકની સામે થતા જરાય નથી બેતો. અરે સૈનિકો, શું જોઈ રહ્યા છો? કબજે કરો એ કામદારને. અરે ત્યાં જ કરી જો. ઓ પણ જો તું કેવા કાગળ વધો છો. અરે આ સુંદરને લઈ જતા કેટલી વાર છે? ત્યાં જ ઉભો રહે મૂર્ખ. અરે સતી સ્ત્રીના પવિત્ર દેહને હાથ લગાડવા જશો તો આપોઆપ બળી મરશો. અરે હટ! એ સ્ત્રીના બળથી ડરીને પાછા ફરો છો. હું જ આગળ વધું છું. જોઉં છું કે મને કોણ અટકાવે છે. અરે ત્યાં જ કરી જોરા. ઓ પણ જો છો. બસ તૈયાર થઈ જા. તારો સેવક હોવાથી એ તારા ઉપર ઘા ના કરી શક્યો, પણ હવે તું મને જોઈ લે, હું તને નહીં છોડું. તૈયાર થઈ જા. અને એ પણ એક ક્ષત્રિયના હાથે. અરે રાજ ધર્મનો યાદ અને છેલ્લો તે ખોલીનો તારો હવે તું સંભાળ તું માંડલી. હે મારા બહાદુર યુવાનો, હવે મને કોઈની પરવા નથી. આખા ગામે આગ લગાડી દો. અરે એક પણ માણસ જીવતો ન જાય. અરે ભીમા, લે આ તલવાર અને મીરાને લઈને આગળ થા. અરે રા, હું પણ કહું છું કે હવે પાછા વળો. અરે પાછો વળું શા માટે? અરે અરે રા, જ્યાં સુધી તમારો માલિક થયો ત્યાં સુધી ગુજારા રા. હવે તારો ને મારો સંબંધ અહીં પૂરો થાય છે. હું એક તમારો નોકર નહીં પણ એક નાગભાઈ માતાનો સેવક છું. હું પણ જોઉં છું કે આગળ કેમ વધો છો. અરે પાછો હટી જા ભીમા. જરાય પણ નહીં. તો તૈયાર થઈ જા. બધા આગ લાગી ચૂકી છે. અરે સેનાપતિ, મારો અશ્વ લાવ, હું મીનાને લઈને નીકળી જાઉં. ત્યાં જ ઉભો રહેજે મૂર્ખ. હવે છેલ્લી વાર કહું છું કે સત્યોને સંતાપા કરતા પાછો ચાલ્યો જા.
બાપુ દારૂ દારૂ કહી દો. દારૂ નાળિયેરનું પાણી છે. ભગવાન ને પીવાનું. મારે ને બાપુ ને પીવાનું છે. મોટા ભાઈ તમે ઘડી ખોલો માં. તમને બાદ में मौका दिया जाएगा. આ બધું પી જાવ ને કે મારા પાછળ કાળા પેટના સેન્ટર વારો નહીં આવે. અરે વીરા, ખમાન દાદા પીવા ગયો પેલા પીવા ગયો તમે ઉતાવળા. આ પીણું બનાવ્યું તેને ધન્ય છે હો. બાપુ તમે પીણું બનાવ્યું તેને ધન્યવાદ આપો છો, પરંતુ હું પીણાને બનાવનારની માને, એના બાપને, એના પીનાર અને પીનાર આખા પરિવારને બાપુ લાવા જો રંગ ઘટે છે હો. અરે વીરા, પીવા ગયો ખમાન દાદા. તો વાણંદ જાતિમાં કેમ જન્મ્યો? શું વાત કરી દીધી, મારું મોઢ ભાંગી નાખ્યું. બાપુ એ મારા હાથની વાત નહોતી. મેં તો ભગવાનને કીધું કે મને આવી સારી બુદ્ધિ આપી છે તો જરાક રાના વખતે સાટો પાણી પીધેલું પી લેજો. વાઇબ્રેશન ઉપડી ગયું. રાના વખતે જરાક સાટો પાણી પીધેલું. રાની નામ લેતી વખતે ભગવાને મારા વાળ આ વયું જા રેવા છે ને વાળ પકડ્યા અને મારું માથું કરીને જાળ્યું અને મારા વાળ પકડીને કીધું કે જા તું રાનો વાળન થઈ જા. અરે સારું થયું કે તું વાણંદ જયો. તો ઉછી જાતમાં જન્મ્યો હોત ને તો આ પૃથ્વીને ઊંધે કાન નાખી દે. ઘણી ખમા અંદાતા જોયું મહારાજ મારી કેવી કદર કરે છે. બાપુ હજી બાકી જો ઓલા પર વારો નહીં આવે. ઘણી ખમ્મા બાપુને. મહારાજ 12 રૂપિયા વિકાજીએ નાગાજળની ઘોડી ઉપર બેસીએ અને રૂબી બજાર લૂંટી રહ્યો. અરે શું કહ્યું, મારો જુનાગઢ લૂંટવાની વિકાસજીની હિંમત. હા બાપુ, તે પણ નાગાજળ ગઢવીની ઘોડી ઉપર બેસીને. બાપુ નાગાજન ગઢવીને શું વિકાસજીએ લૂંટ્યા છે? શું આપણું છે ગોળી પડાવી લીધી છે બાપુ? અરે વિકાસજી બધા લૂંટે છે તો મારું સૈન્ય શું કરે છે? અરે બાપુ હમણાં પે ખોડી દાસે ખાયું છે. સેનાપતિ 4 દિવસથી ગામ ગયા છે. અત્યારે 500 ઘોડે સવારોની ટૂંક મોટા ભાઈ છે કાંઈ વાંધો ન કહેવાય નકર મારે દો. મન ન ભૂલાઈ ગયું. અરે દિવાન લશ્કર ગોઠવે છે તો સેનાપતિ ક્યાં છે અને તે શું કરે છે? બાપુ એક વખત આવી શાબાશીના 2 બોલ કહેશો તો એક સોરથી સોરે 100 દુશ્મનને ભારે પડશે. ઓય મોટા ભાઈ ઘરમાં આવી તમે જાઓ, મારા તરફથી તને સુરા 3 ચડાવો. હું હમણાં જ આવું છું. જેવું દેશનું ભાઈ ઓય તમારે ક્યાં જો તને ઘરે ગોદરેટે હોઈ જાવ પડાય છે. અરે વીરા, ખમા અંદાતા ભર પ્યાલી અને ગા હવે કવાલે. હું પી ગયો કાંઈ વાંધો હાલો ગાવ. હે વીરો વાણંદ મારું નામ મારું કપાનું કામ. બેશ મુંડો પાની મુંડો અને જમાવી જો રંગ. ભલે મરતા સૂર્ય મારો રૂપ, ભલે મરતા સૂર્યો તા દીપાવજો જંગ. હાર અને જીત એ તો વિધિના ખેલ છે. પ્યાલી અને પરી મહી આખું જગત ડૂબેલ છે બાપુ. અરે મહારાજ મહારાજ ગજબ થઈ ગયું. હું છું અરે ગજબ થઈ ગયો તો થવા દો. આજે તો મહેફિલનો રંગ માણવા જો. ગોળ ભાંગી નાખ્યું. દિવાન સાહેબ યુદ્ધમાં મરાણા છે અને નાગાજળ ગઢવીએ એટલું અને આ ઘોડા પર બેસી આ તરફ આવી રહ્યા છે. આવાઈ જાઓ બાપુ આવાઈ જાઓ આપણે પોગી રહ્યો. અરે તો ઉપર ગોઠતા કિલ્લા બંધ કરી દો અને મહેફિલનો રંગ માણવા જો. હવે મને ના આવડતો હવે રેવાઈ જાઓ ગાતા ના આવડતો. અરે ક્યાં છે સતીઓનો રણાજાળ કરનાર?
બાપુ નાસો ભાગો ને ભાગો ને તો માઈ નાખશે. ભાગે ભાગીને ક્યાં જવાના છો? તમારા માટે તમામ દરવાજા બંધ છે. નાગાજન બાપુ આ રાને પકડી લો. મને જીવતો જાવે છે, મારા બાપ મારે જીવવું છે. હું તમારી મોટી દાદી અરે બાપા બોલાવીલા તને તો જીવતો જવા દો ને તો મારું વેર દોરું રે. સિકંદર કાકા હવે તમે જ મારા સહારા છો. તમે જ મને કીધું હતું ને કે આ નાગાજન ગઢીના ઘરનાનું નામ રાહ પાસે લેજે. એ બદલ મને 10,000 સોના મોરું નહોતી આપી. જો તમે આપેલી ચિઠ્ઠી ભૂલી ગયો. રે નદાન, બાપ નામ મરી અમારે બંને વચ્ચે તકરાર કરવા માંગે છો તો લે. અરે સ્વામી દ્રોહી શેતાન, અરે સ્વામી દ્રોહી શેતાન, તારી યુક્તિની બધી મને ખબર પડી ગઈ છે. માંડિકને હાથ બતાવવા તે મારી દોસ્તી કરી હતી. હવે આ કામ જુનાગઢ તારું પડ્યું. હવે મારે પણ તારી કાંઈ જરૂર નથી. અરે માન લે, અરે માન લે, કાળા કામના કરનાર અને રાને મોણિયા પર જવાની સલાહ આપનાર તને હું આ પલેજ પૂરો કરી દઉં. પણ નહીં, કારણ કે મારી નસોની અંદર તારું લૂણ ભર્યું છે. મેં તારું અન્ન ખાધું એટલે તારી ઉપર હાથ નહીં પાડું. પણ જા ભાગવા માંડ. હવે તારું જુનાગઢ જોડાય છે. જા માંડ ભાગવા. गुजरात का सुल्तान मैं फरमाता हूँ कि तुम खामोश हो जाओ. અરે આ ગોળી બળી અને આની કરતા મરી જાવું સારું. अरे नहीं नहीं खामोश हो जाओ. सैनिको अने पकड़ के ले जाओ. હા શું થવા બેઠું છે? જેલમાંથી તો ચોકીદારોને સોનાનો હાર લાશમાં આપી નાસી તો છૂટ્યો, પરંતુ હવે જવું ક્યાં? હરે વેરી બની વિધાતા, નાસી હવે ક્યાં જશું? ફર્યું નસીબ, રૂઠ્યો પ્રભુ. હરે ભગવાન, હવે મહેમાન કોના થશું? ફરતા નસીબનું ચક્ર દુનિયા ફરતી સાથમાં. અરે આધાર ઉપર આભની નીચે રહી ધરતી. હરે નાસી છૂટવામાં તો મેં રાત દિવસ નથી ગણ્યા. હરે પાણી પણ નથી પીધું. હરે કોઈ દયાળુ જીવ મળી જાય અને ખાવાનું આપે તો કેવું સારું. સોરઠનો ધણી અને ભીખ માંગુ હે પણ ભૂખે ને તરસે. હો પ્રભુ, કોણ જૂનાગઢનો ધણી ભીખ માંગે અને ભૂખને તરસે? જો ભીખ માંગે ભીખ. અરે નાગાર્જુન, તમે તો કમાલ કરી. સુલતાનની હારે પકડેલા. અરે નાગાર્જુન, તમે તો કમાલ કરી. સુલતાને તમને રાનિયારે પકડેલા, પણ વાતમાં વંચ કર્યા અને તમને છોડી મૂક્યા અને કચેરીમાં બેવાનો માન ભર્યો દરજ્જો મળ્યો. અરે વિકાસજી, જેનામાં બોલવાની કળા હોય ને એ માણસ કદાપી દુખી થતો નથી. તો એક માણસને જગતની અંદર સારામાં સારી ચીજ લેવા મોકલ્યો, તો કહો શું લાવ્યો? શું લાવ્યા કેમ ખબર પડે? તો સાંભળો. ધીંગાણા સિવાય ન ખબર પડે. બરાબર છે વિકાસજી. તો સાંભળો કે એ માણસ એના માલિકની પાસે બકરાની જીભ કાપીને લાવ્યો
અને કહ્યું કે આ જગતની અંદર અને સારામાં સારી અને ખરાબમાં ખરાબ તો શું જીભ. અરે સાચી વાત છે નાગાજણ ગઢવી. તમે તો મારા પર ઉપકાર કર્યો, મારા માથા માટે ઇનામ કાઢનાર. વાહ, માંડલી કે પણ ભલું ન કર્યું. ને તમે તો સુલતાનને સમજાવીને સોરઠમાં મને સારી જાગીર અપાવી. અરે અહીંયા કોણ બે ભાન પડ્યું છે? પાણી પાણી, મને પાણી આપો. અરે વિકાસજી, કોઈ કમ નસીબનો માણસ પીડ્યો લાગે, એટલામાં ક્યાંય પાણી નથી, નહીં તારે સટકરો મારીએ. ઓળખ્યા રા માંડલિકને બરાબર ઓળખ્યા. એને મારા માથા માટે ઇનામ કાઢેલું. આજે તો હું એનું માથું કાપી નાખીશ. નહીં, સોરઠની ધરતી પર જન્મેલો પુરુષ ઉપકાર કરી શકે છે. ચાલો તેને ઝાડ નીચે લઈ જઈ ખાવાનું ને પીવાનું આપીએ. અરે વિકાસજી, જે માણસ તમારું માથું કાપવા માંગતો હતો અને તમે એની ઉપર દયા. અરે કોણ વિકાસજી તું? અરે નાગાજણ તું? હો પ્રભુ, સર્વનાશ. ગામ સળગ્યું અને વન ગયો તો ત્યાં લાગી છે લાય. આજ સમજો પ્રભુનો સ્પષ્ટ સાસો ન્યાય. હરે નિર્દોષને રંધાડનારો આજ અહીં દોષી બની દંડાય છે. આજ મારું પાપ હા પ્રભુને તાજવે તોળાય છે. અરે તારું પાપ તોડવા તો પ્રભુનો તાજવાય ઓછા પડે છે. અરે વિકાસજી, શું જોઈ રહ્યા છો? અને બોલાવો તમારા માણસોને. બસ કરો નાગાજણ ગઢવી. એ અન્નદાતાને મારા હાથે કેદ નહીં પકડાય. ભલે એમણે મને બાર વટે ચડાવ્યો, ભલે એમણે મને ભિખારી બનાવ્યો, પણ મારા દેશના શિવતાજને સુલતાનના હાથમાં તો ક્યારેય નહીં સોંપું. અરે વિકાસજી, જો આ કાળોતરો નાગ જો છૂટો થયો ને તો તમને અને મને બેયને કૂતરાની માફક મારશે. ઓ કોણ આ સુલતાન સાહેબ? સાચી વાત છે. હાથમાં આવેલો દુશ્મન પકડવામાં દાપણ છે. એટલા માટે જ અમે હાથમાં આવેલો દુશ્મન જીવતો દાવા નથી. બરાબર છે. સૈનિકો પકડી લો એક માંડલિકો. અરે સુલતાન સાહેબ, મારી પણ એક અરજ છે કે આમ ગિરનારના સિંહને કમતે ન મારો. વિકાજી, તમે ન આવ્યા હોત તો એ બચી ન શક્યો હોત, પણ તમારા અહેસાન મુજબ હું એને જીવતો રાખીશ. પરંતુ એ હવે મુસલમાન બનશે, એ મસ્જિદમાં અમારી સાથે નમાઝ પડશે, એ મરશે તારે મકબરામાં એની કબર રસાશે. સૈનિકો લઈ લો એ દોનો કે એક સાથે. પરિવર્તન ઘટના કેવી ગજબ છે. એક વાર આ દેહ ગંગા જળિયા તરીકે ઓળખાતો, એનામાં એવી તો તાકાત હતી કે તેના સ્પર્શ માત્રથી રક્તપિત્ત જેવા રોગ પણ મટી જતા. પરંતુ આજ એક જ દેહે અરે ગૌરવ હતો ગિરનારનો, તે ગરીબાઈ પણ ચાલી ગઈ. સૌરાષ્ટ્રનો મહારાવ હું, તે રાવની પદવી પણ ચાલી ગઈ. અરે પવિત્ર ગંગા જળ મહી હાજે ઝેર ફેલાયેલ છે. મુજ પર બન્યો રા માંડલી, કેવા વિધિના લેખ છે. અલ્લાહ 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 અલ્લાહ. એ ફર્યા નહીં કે ફરશે નહીં કિસ્મતના કાયદા. નાગબાઈ ના હરા પે રામાડળી કરે ઢોભમે. સમતના કાયદા
આ માંડળી કરે ઢો આ તો માંડલિક આ શિવરાત્રીના દિવસે એનું મોં ક્યાં ભાળ્યું કાળ મુખે શિવરાત્રી બગાડી. અરે આજે શિવરાત્રી મારા ગિરનારના ખોળામાં હજારો લોકો શિવની પૂજા કરતા હશે. અરે હું રાહ હોત તો પ્રભાસ પાટણની માલપા શિવની પૂજા કરતો હોત, પણ આવી સારી રાહ તારા પાપે તો સોમનાથ મંદિર પણ ખંડિયાર બની ગયું છે. અરે બાજના પંજામાં ફસાયેલ કબૂતરની જેમ મારો આત્મા ફફડે છે. આમેન આમેન. અરે સાંઈ મલા દાતાર જમિયલ શાહ, મને દુઆ આપો કે એક દેહે ત્રણ અવતાર ધારણ કરનાર જલ્દી આ કલેવર છોડી દે, રહેમ કરો. અરે મુझ પર બેટા ખોટો તું આલોપાત કરે છો. બાકી હિન્દુ મુસલમાન અલ્લાહ તેરી આંખ છે. મંજિલ સૌની એક જુદા બધાના રાહ છે. એના તરફ ઉડતા બધા પંખીની પાખ છે. અરે સાંઈ મલા દાતાર જમિયલ શાહ, આપના દર્શનથી મારા આત્માને શાંતિ મળે, માટે રહેમ કરો જમિયલ શાહ. રહેમ ખુદાની. ઓહ, તારું તો ખૂબ જ કપાળ ગરમ છે. તને તો કેટલો બધો તાવ આવે છે. લાગે છે કે અજમલના ઉપરથી પેગામ આવી ચૂક્યો છે અને તારા પાપોનો નાશ પામશે. અરે સાસુ છે સાંઈ મલા દાતાર, રે જમિયલ શાહ, હવે મારે ફિકર કરવા જેવું રહ્યું છે પણ શું? અરે આ હું શું જોઉં છું? અરે કોણ? વીરમતી, મિનળ, વિશળદેવ, તમે બધા મારી સામું જોઈ હસો છો? હસો હસો સૌ કોઈ હસો, મારા અધપતન પર હસો, હું પણ હસું છું. પણ સબૂર, આય નાગબાઈ, મિનળ, વિશળદેવ, તમે તો બળતા અંગારાની જેમ બાળો છો. હરે નરસિંહ મહેતા, મને માફ કરજો. હરે સારણી દેવીઓ, મને માફ કરજો. તમે પાપી પર ફિટકાર વરસાવો છો, પરંતુ વિધાતાએ મને ગાંડું ચોકઠું બનાવ્યો, તેમાં મારો શું દોષ? હું તો શાંતિ ઝંખું છું. શાંતિ શાંતિ શાંતિ. અરે ક્યાંય શાંતિ મળતી નથી. મારા છેલ્લા સલામ, મારા મૃત્યુ બાદ જગતને કહેજો કે મારી કબર પર એક પણ અક્ષર ના કોતરાવે. ફક્ત આ માંડલિકનું પ્રેત જ હવામાં રહીને આ સમસ્ત ગુજરાતીઓને કહેશે કે પાપ તેમજ પુણ્યના સંગ્રામમાં પૂરો લડી અહીં દટાયો એક મૂરખ મોહના પંથે પડી અલવિદા.